દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ફરી કબજો, પ્રમુખ ઉપપ્રમુખની વરણી પૂર્ણ. વાવથરા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે દિયોદર તાલુકા પંચાયતની બોર્ડની રચના આખરે પૂર્ણ થઈ છે. પ્રમુખ પદ માટે પાલડી બેઠકના સભ્ય પ્રભાતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ચીભડા બેઠકના સભ્ય પાનાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ કોંગ્રેસના ફાળે ગયા છે. 2 વખત ચૂંટણી પ્રક્રિયા રદ થયા બાદ આખરે ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ થતાં લાંબા સમયથી ચાલતા રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. આ સાથે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પોતાનો સત્તા પરનો કબજો યથાવત રાખવામાં સફળતા મેળવી છે. બ્યુરો રિપોર્ટ RJ ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા. સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.